ગાંધીનગરમાં કેન્દ્રીય વિદ્યાલયની રાષ્ટ્રીય બાલિકા શતરંજ સ્પર્ધાનો શુભારંભ. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત 54મી રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાના ઉપક્રમે ગાંધીનગરમાં બાલિકાઓ માટેની શતરંજ ચેસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. આ 5 દિવસીય સ્પર્ધાનું આયોજન ગાંધીનગરના સેક્ટર 30 સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 1 ખાતે કરવામાં આવ્યું છે, જે 15થી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાલિકાઓમાં બૌદ્ધિક ક્ષમતા, રણનૈતિક વિચારસરણી અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાનું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 14, 17 અને 19 વર્ષથી ઓછી વય જૂથની શ્રેણીઓમાં દેશભરના વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાંથી કુલ 216 પ્રતિભાશાળી બાલિકાઓ ભાગ લઈ રહી છે. સોમવારે સવારે 8 વાગ્યે શાળાના પ્રાંગણમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદ વિભાગના નાયબ કમિશનર શ્રી ધર્મેન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિશિષ્ટ અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય ફિડે રેટિંગ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ મહિલા શતરંજ ખેલાડી સુશ્રી અર્પી શાહ અને ઓલિમ્પિયાડ 2022માં ભાગ લેનાર ગુજરાતના પ્રથમ શતરંજ ખેલાડી સુશ્રી વિશ્વા વસંતવાલા પણ હાજર હતા. આ 5 દિવસીય સ્પર્ધા દરમિયાન વિવિધ શ્રેણીઓમાં રોમાંચક મુકાબલા જોવા મળશે. સ્પર્ધાના અંતે 19 સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી, ચંદ્રકો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. ઉપરાંત તમામ સ્પર્ધકોને તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે ભાગીદારીનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજન યુવા બાલિકાઓને શતરંજ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. ખેલાડીઓ અહીંયા આવ્યા છે અલગ અલગ કેટેગરીઝમાં, અંડર 14, 17 અને 19 કેટેગરીમાં. અને અત્યારે આપણે જોઈએ છે કે સમગ્ર ભારતમાં ચેસનો એક માહોલ થઈ રહ્યો છે. જેમ કે આપણો વિશ્વ ચેમ્પિયન ગુકેશ અને વર્લ્ડ ચેમ્પિયન વિશ્વા, એ બંને આખા ભારતમાં ચેસને એક લાઈવ કરી દીધી છે. અને એમાં આ સ્કૂલ દ્વારા જે અત્યારે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અહીંયા આપણને આ જે ચેસની મીટ જે યોજાઈ રહી છે, ચોક્કસપણે આપણા બાળકોનું ચેસમાં ભાવિ ખૂબ ઉજ્જવળ છે. હું ચેસમાં વિમેન ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ હોલ્ડ કરું છું. મારું હાઈએસ્ટ રેટિંગ 2305 છે. મેં ખેલ મહાકુંભ, સ્ટેટ, નેશનલ, એશિયન અને કોમનવેલ્થમાં મેડલ્સ જીત્યા છે. અને હું વર્લ્ડ જુનિયર અંડર ગર્લ્સમાં ટોપ 20માં છું. It is my first time in nationals. The facilities provided in this Vidyalayas are very great, and I would try to give my full and try to achieve my goal, which is to be selected for SGFI.